મહીસાગર જિલ્લાના લુણાવાડા ડેપો ખાતે માર્ગ સલામતી અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગના વિભાગીય નિયામકના સૂચન અનુસાર આ કાર્યક્રમ ATI BK સિસોદિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તો ગોધરા વિભાગીય કચેરીથી રમેશભાઈ માછી અને જયંતિભાઈ ડામોર વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમમાં વક્તા રમેશભાઈ માછીએ જણાવ્યું હતું કે નિગમના કેટલાક કર્મચારીઓને કેફી પીણાનું સેવન કરીને ફરજ બજાવે છે. આના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે, જેના પરિણામે નિગમને મોટા ક્લેમ ચૂકવી આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેફી પીણાના સેવનથી મુસાફરો સાથે ગેરવર્તણૂક થવાના કિસ્સા પણ બને છે, જે નિગમની છબીને નુકસાન પહોંચાડે છે. તો ધૂમ્રપાન કરવું પણ કર્મચારીઓ માટે હિતાવહ નથી અને તેનાથી મુસાફરોને અગવડતા પડે છે. તો આ માર્ગ સલામતી અભિયાનના કાર્યક્રમમાં લુણાવાડા ડેપોના ATI VK પુવાર અને ATI BK સિસોદિયા TC હિંમતસિંહ સિસોદિયા સહિત ડેપોના ડ્રાઈવરો અને કંડક્ટર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.